હિંમતનગર ખાતે ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હાજર રહ્યા હતા। હિંમતનગર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હાજર રહ્યા હતા, પરંતુ વાજાને શિક્ષકો સાથે શિક્ષણ કાર્ય અંગે પ્રશ્નો કરાતા તેઓએ બચાવ કરતા જોવા મળ્યા હતા। 1 એપ્રિલ 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું સમાધાન થયું, જે હોવા છતાં અમલ થયો નથી અને શિક્ષકોને નિવૃત્તિ બાદ પેન્શન મળતું ન હોવાનો પ્રશ્ન કરાતા તેઓએ જવાબ આપ્યો કે શિક્ષકો વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો અમારો પરિવાર છે। એની કોઈ પણ સમસ્યા માટે સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ હોવાનો દાવો પણ કર્યો। સાથે જ અન્ય એક સવાલ શિક્ષકોની ઘટ બાબતે કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને જ્યાં સુધી નિયમિત શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ જ છે। જો કે ટૂંક સમયમાં ઘટ પૂરી કરવાની વાત કરી હતી। જો કે બીજી તરફ રાજ્યના વેકેશન પૂર્ણ થયા બાદ સ્કૂલો શરૂ થયા અને સપ્તાહ જેટલો સમય વીત્યો હોવા છતાંય કેટલાય વિષય પુસ્તકો મળ્યા નથી, જે બાબતે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બધી સ્કૂલોમાં પુસ્તકો મળી ગયા છે। જ્યાં નથી મળ્યા ત્યાં વિતરણની વ્યવસ્થા ચાલુ છે, જ્યાં નથી મળ્યા ત્યાં ટૂંક સમયમાં મળી જશે અને જો કે બાળકોના અભ્યાસમાં અસર ન આવે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનો શિક્ષણ મંત્રીએ બચાવ કર્યો। જો કે ખાનગી સ્ટોલમાં પણ ઉપલબ્ધ હોવાનો તેઓએ દાવો કર્યો હતો। આજ રોજ હિંમતનગર ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન થયું હતું। તેની સાથે સાથે આજે હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન થયું છે। જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે। એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે। એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન વિકસિત ભારત સંમેલનનું આયોજન છે। એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદશ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે। સરકાર શિક્ષકો જે છે, આમ તો આજની પ્રેસ કોન્ફરન્સ જે 12 વર્ષના અવિરત વિકાસ વિશ્વાસ માટેની છે, છતાં પણ શિક્ષકો એ વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો એ અમારો પરિવાર જ છે। એની કોઈ પણ સમસ્યા માટે હંમેશા સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે। આપણને ધ્યાનમાં હશે કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને જ્યાં સુધી નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પણ વર્તમાનમાં પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં ઘટ પૂરી કરવામાં આવશે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।